હેલો ફ્રેન્ડ્સ, અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે કોઈ પણ એપ્લિકેશન્સ વગર આ રીતે જોઈ શકો છો. આ ઇંગ્લિશમાં છે, અહીંયા મેં ગુજરાતીમાં ટ્રાન્સલેટ કર્યું છે. કોઈ પણ એપ્લિકેશન્સ વગર સીધું ટ્રાન્સલેટ થઈ જશે. તમારે કોઈ પણ વેબસાઇટ કે એપ્લિકેશન્સ ડાઉનલોડ કરવાની પણ જરૂર નથી. કોઈ પણ જગ્યાએ બહાર જાઓ છો તો તેની ભાષા તમને સમજમાં નથી આવતી તો આ રીતે તમે કરી શકો છો. આ રિયલમાં ઇંગ્લિશમાં છે. હવે હિન્દીમાં જોવું હોય તો હિન્દીમાં પણ કરી શકો છો. હવે હિન્દીમાં દેખાશે, જોઈ લો આ રીતે. હવે અહીંયાથી આ ટેક્સ્ટને કોપી પેસ્ટ પણ કરી શકો છો. અહીંયા હું જોઈ શકો છો આ રીતે અહીંયાથી કોપી પેસ્ટ કરીને કોઈ પણ જગ્યાએ પેસ્ટ પણ કરી શકો છો, જેથી તમારું કામ ખૂબ જ આસાન થવાનું છે. આમાં તમારે કોઈ પણ એપ્લિકેશન્સ વિના ડાઉનલોડ કરે કોઈ પણ વેબસાઇટ પર જયા વગર કરી શકો છો. કેવી રીતે આ બધું જ તમારા ફોનની અંદર હોય છે, પરંતુ આ હિડન છે તો ઘણા લોકોને નથી ખબર. તો ચાલો હું બતાવી દઉં. તમારે શું કરવાનું છે, તમારે ફોનની અંદર ગૂગલ એપ્લિકેશન્સ પહેલેથી હોય જ છે. જોઈ લો અહીંયા આ રીતે ગૂગલ એપ્લિકેશન્સ હશે, અને ના હોય તો તમારે આ રીતે અહીંયા એક તમારા ફોનની અંદર એપ્લિકેશન્સનું એક ફોલ્ડર જોવા મળી જશે ગૂગલનું. તેની અંદર તે એપ્લિકેશન્સ જોવા મળી જશે. આ ક્રોમમાં પણ ગૂગલનું છે તો તેમાં પણ થાય છે. અને ડાયરેક્ટ એપ્લિકેશન્સ તમારે ડાઉનલોડ કરવી હોય તો અલગથી એપ્લિકેશન્સ પણ છે ગૂગલ લેન્સ, પણ તે કરવાની જરૂર નથી. ડાયરેક્ટ અહીંયાથી જ થઈ જશે. હવે શું કરવાનું છે, ગૂગલને ઓપન કરો. ઓપન કર્યા પછી તમને અહીંયા એક જબરજસ્ત ફીચર જોવા મળશે. આ સુધી તમે આનો ઉપયોગ નહીં કર્યો હોય અને ઘણા બધા કામ તમારા આસાન કરી દેશે. હવે તમે આ કામ જોઈને આશ્ચર્યચકિત થઈ જશો, શોક થઈ જશો. કેવા કેવા કામ કરે છે ચાલો જોઈ લઈએ. તો સૌથી પહેલાં તેના પર ક્લિક કરશો એટલે આ રીતે તમારો કેમેરો ઓપન થઈ જાય છે. આ જોઈ લો ઇંગ્લિશમાં લખેલું છે, બરાબર. હવે આપણે તેને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરવું હોય તો કઈ રીતના કરી શકાય. હવે ઘણીવાર કેવું થાય છે, આપણે બહાર જઈએ તો તેની ભાષા આપણને સમજમાં નથી આવતા. કોઈ બોર્ડ પોસ્ટર કોઈ પણ જગ્યાએ આપણને સમજમાં નથી આવતું, તો આ વસ્તુનો તમે ત્યારે ઉપયોગ કરી શકો છો. હવે આપણને ઇંગ્લિશમાં ખબર નથી પડતી, મેલ આવે છે, મેસેજ આવે છે બેંકના, તો ખબર નથી પડતી, તો ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે? એક્ઝામ્પલ માટે જો આ ડાયરીની અંદર જે આ લખેલું છે તે ઇંગ્લિશમાં લખેલું છે. હવે અહીંયા ટ્રાન્સલેટ કરવું હોય તો નીચે ટ્રાન્સલેટનો જો ઓપ્શન્સ દેખાય છે તેના પર ક્લિક કરો. ત્યાં ક્લિક કરશો એટલે તમારે કઈ ભાષામાં જોવું છે જુઓ. તમારે ફોટો પાડવાની પણ જરૂર નથી, ડાયરેક્ટ તે જ ભાષામાં દેખાશે. અત્યારે અહીંયા મેં હિન્દી રાખ્યું છે. અહીંયા સિલેક્ટ કરીને ગુજરાતી પણ રાખી શકો છો. અને અહીંયા આજ સુધીની જેટલી પણ લેંગ્વેજ હશે તે ગૂગલમાં બધી એડ છે, તેથી અહીંયા તમને બધી જ લેંગ્વેજ મળી જશે. કોઈ પણ દેશની લેંગ્વેજ તમને આની અંદર જોવા મળી જાય છે. અહીંયા આપણે ગુજરાતી સિલેક્ટ કરી લઈએ. હવે અહીંયા પહેલી વાર હશો તો તમારે લેંગ્વેજ ડાઉનલોડ કરવી પડશે. મેં પહેલેથી ડાઉનલોડ છે એટલે જો હવે આવી ગઈ ગુજરાતીમાં. હવે અહીંયાથી તમે ડાયરેક્ટ તેનો ફોટો પણ પાડી શકો છો. આ રીતે જો ફોટો પાડી લીધો તો અહીંયા જોઈ શકો છો કમ્પ્લીટ તમને આ બધી વસ્તુ ગુજરાતીમાં જોવા મળી જાય છે. પહેલો ફીચર્સ આની અંદર ટ્રાન્સલેટનો છે. બીજો ફીચર્સ જોવા જઈએ તો ઘણીવાર આપણે કોઈ વસ્તુ લખવાની થાય છે, કોઈ મેસેજ કરવાનો થાય છે, તો કોપી પેસ્ટ લખવામાં ઘણો ટાઈમ લાગી જાય છે, તો ત્યારે તમે આનો ઉપયોગ કરી શકો છો. કઈ રીતે ચાલો બતાવી દઉં. હવે અહીંયાથી તમે ડાયરેક્ટ કોપી પેસ્ટ અહીંયાથી પણ કરી શકો છો. આ ફોટો પડી ગયો, જો આ રીતે તેના ટેક્સ્ટ પર હટશો એટલે આ રીતે સિલેક્ટ થઈ જશે. તમે જેટલા સિલેક્ટ કરશો તેટલા થઈ જશે. અને કોપી કરીને કોઈ પણ જગ્યાએ વોટ્સએપમાં એક્ઝામ્પલ માટે આપણે પેસ્ટ કરવું છે તો વોટ્સએપમાં આ રીતે ડાયરેક્ટ પેસ્ટ થઈ જાય છે. અહીંયા જોઈ લો આ રીતે પેસ્ટ થઈ જાય છે. અને જો તમારી પાસે પહેલેથી તમારા ફોનની અંદર હોય તો તે પણ કરી શકો છો. કેવી રીતે? ફરીવાર તેના પર ક્લિક કરો. અહીંયા તમને ગેલેરીનો ઓપ્શન જોવા મળી જશે. ગેલેરી પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા જોઈ શકો છો કોઈ પણ ફોટોસ, વિડીયોઝ અથવા કોઈ પણ જગ્યાએથી સ્ક્રીનશોટ હશે તો પણ આ રીતે તેને સિલેક્ટ કરીને અહીંયાથી તમે જોઈ શકો છો આ રીતે સિલેક્ટ કરી શકો છો અને કોપી પેસ્ટ કરી શકો છો. ખૂબ સિમ્પલ રીતે અહીંયાથી કોપી કરીને ત્યાં તમે પેસ્ટ કરી શકો છો કોઈ પણ જગ્યાએ. એવું નહીં કે એક જગ્યાએ. આપણે વોટ્સએપમાં આને પેસ્ટ કરી દઈએ. જોઈ લો આ જતું રહ્યું છે. હવે કીબોર્ડમાં પણ ઘણા બધા ફીચર્સ છે, તેનો વિડીયો જોવો હોય તો ઉપર આ બટન નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. અને સાથે સાથે બીજો ફીચર્સ પણ જોઈ લો. હવે અહીંયા તમને ખબર નથી પડતી, તમને વાંચતા નથી આવડતું કોઈ પણ ભાષામાં, તો તમે તેને સાંભળી પણ શકો છો. અહીંયા જો સેકન્ડ ઓપ્શન છે લિસ્ટન, એના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ખામી દરેક માણસમાં હોય છે. જે વિશ્વાસ રાખે છે તેની ખૂબી દેખાય છે અને જે શંકા રાખે છે તેની ખામી દેખાય છે. જોઈ લીધું. આ રીતે તમે તેને સાંભળી પણ શકો છો. ત્રીજો આનો જબરજસ્ત ફીચર છે કે કોઈ પણ વસ્તુ છે જે તમને નથી ખબર કે આ વસ્તુ ક્યાંથી મળશે, કેવી રીતે મળશે, કોઈ વેબસાઇટ પરથી મળશે કે કઈ જગ્યાએથી તેને ખરીદવી, અથવા તો તેને શું કહેવાય છે તેના વિશેની ડિટેલ્સ જોઈતી હોય તો ખૂબ સારી રીતે કરી શકો છો. ચાલો એ પણ જોઈ લઈએ. એક્ઝામ્પલ માટે ચલો આ જ પ્રોડક્ટ હું બતાવી દઉં. હવે આ પ્રોડક્ટ તમારે લેવી છે પણ ખબર નથી કે ક્યાંથી મળે છે, કેટલાની મળે છે, કે આ પ્રોડક્ટ વિશે તમને કોઈ જાણકારી નથી, તો મેળવવી હોય તો આ પ્રોડક્ટ પર અહીંયા મૂકી દો. ત્યાર પછી તમારા ફોનમાં ફરીવાર ગૂગલ લેન્સમાં જતા રહો.
ત્યાં તમારે આ ફોટાને અહીંયા ઓપન કેમેરો કરીને આ ફોટાને ખાલી અહીંયાથી તમારે આ રીતે ફોટો પાડી લેવાનો છે. ફોટો પાડી લીધો પછી ઓટોમેટિક એ સર્ચ કરવા મળશે અને નીચે તમને સર્ચના રિઝલ્ટ પણ જોવા મળી જાય છે. ફ્લિપકાર્ટ પર આ પ્રોડક્ટ અહીંયા તમે જોઈ શકો છો. આને રિલેટેડ જેટલી બીજી હશે તે પણ મળી જાય છે. નીચે જોઈ શકો છો અલગ અલગ તમને ઘણી બધી પ્રોડક્ટ અહીંયા જોવા મળે છે. તમે તેને સિમ્પલ રીતે અહીંયાથી તમે તેને પરચેસ કરી શકો છો. ડાયરેક્ટ અહીંયા વિઝિટ પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ ફ્લિપકાર્ટમાં રીડાયરેક્ટ થઈ જશે. જે કોઈ વેબસાઇટ વેચતા હશે તે વેબસાઇટ પર ડાયરેક્ટ જતા રહેશો અને ત્યાંથી તમે પરચેસ કરી શકશો અને આ પ્રોડક્ટ વિશેની સંપૂર્ણ માહિતી તમે ત્યાંથી મેળવી શકશો. હવે આને હું ત્યાં પાછું મૂકી દઉં છું. હવે આ પ્રોડક્ટને તમે ખરીદવા માંગતા હોય તો હું નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દઈશ, ત્યાંથી તમે ખરીદી શકો છો. ખૂબ સારી પ્રોડક્ટ છે. અહીંયા તમે મારા બધા જ વિડીયોમાં જોઈ હશે. ચોથું હિડન ફીચર્સ હું તેમાં વાત કરી દઉં તો અહીંયા તમે તેના પર ગૂગલ લેન્સ પર જશો તો અત્યાર સુધી તમે જે કોઈ વસ્તુ સર્ચ મારી છે તેને તમે પાછળથી પણ જોવા માંગો છો, બધું જ ક્લોઝ કરી દીધા પછી તો ત્યાં પણ દેખાશે. અહીંયા તમને ઉપર આ ઘડિયાળ જેવો સિમ્બોલ દેખાય છે તેના પર ક્લિક કરશો એટલે આજ સુધી તમે ગૂગલ હિસ્ટ્રીમાં લેન્સમાં જે કંઈ સર્ચ કર્યું હશે તે બધું જ અહીંયા દેખાઈ જાય છે. એટલે કે અહીંયા તમને હિસ્ટ્રી પણ જોવા મળી જાય છે. પાંચમો પણ જબરજસ્ત ફીચર છે. ઘણીવાર આપણને કોઈ ફોટોઝ ગમી જાય છે પરંતુ તે ખબર નથી પડતી કે ક્યાંથી ડાઉનલોડ કરવો, તેને પૂરા ઇન્ટરનેટ પરથી કેવી રીતે ગોતવો. સિમ્પલ વસ્તુ છે, ચાલો એ પણ બતાવી દઉં. અહીંયા ગૂગલને ઓપન કરી દો, ગૂગલ લેન્સ પર ક્લિક કરો. ત્યાર પછી અહીંયા ગેલેરીમાંથી જઈને જે કોઈ ફોટા વિશે જાણવું છે તે ફોટોઝ એક્ઝામ્પલ માટે મને આ ફોટો ખૂબ પસંદ છે પરંતુ મને ખબર નથી કે એ ક્યાં મળશે, તો એ ફોટોઝને અહીંયા તમે આ રીતે સિલેક્ટ કરી લીધો અને કોઈ પણ વસ્તુ, એવું નહીં કે ફોટોઝ, કોઈ ટેક્સ વિશે જાણવા માંગતા હોય, કોઈ અક્ષરો વિશે, કોઈ વેબસાઇટ વિશે, કોઈ પણ વિશે જાણવા માંગતા હોય, બસ આ રીતે સિલેક્ટ કરવાનું છે. અહીંયા તમે ઉપર સિલેક્ટ કરશો એટલે જોઈ શકો છો કઈ વેબસાઇટ પર એ ફોટોઝ મળી જાય છે એ તમને અહીંયા જોવા મળી જાય છે. જોઈ લો એ સેમ ફોટોઝ અને તેને રિલેટેડ પણ જેટલા પણ ફોટોઝ હશે તે બધા જ અહીંયા તમને જોવા મળી જાય છે. જોઈ લો આ સેમ ફોટો અહીંયા આવી ગયો છે. ઇન્સ્ટાગ્રામ પર અપલોડ છે. જોઈ લો તેના પર ક્લિક કરશો એટલે ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈને તમને ત્યાં પહોંચાડી દેશે અને તમે અહીંયાથી ડાઉનલોડ પણ કરી શકો છો. અને જો કોઈ બીજી વેબસાઇટ પર હશે તો તે પણ જોવા મળી જશે. આ બધી જ વેબસાઇટ પર તે ફોટાઝનો ઉપયોગ થયેલો છે. જોઈ લો અહીંયા પણ છે. યુટ્યુબ પર પણ કોઈએ યુઝ કર્યો છે. અહીંયા પિન્ટરેસ્ટ પર પણ છે અને પિન્ટરેસ્ટ પર તમને એના સિવાયના બીજા ફોટોસ પણ મળી જાય છે. જોઈ લો અહીંયા આમાં તમને ઘણા બધા ફોટોસ જોવા મળી જાય છે તેને રિલેટેડ. આ વિડીયો તમને થોડો પણ કામનો લાગ્યો હોય તો તમે સ્માર્ટ થઈ ચૂક્યા છો અને આ સ્માર્ટનેસ તમારા ફેમિલી અને ફ્રેન્ડ સર્કલ સાથે શેર કરો તેથી તેને પણ આ વિડીયો વિશેની જાણકારી મળી શકે. કારણ કે આનો ઉપયોગ ખૂબ જ સિમ્પલ છે અને રોજબરોજના કામમાં ખૂબ જ મહત્ત્વની ભૂમિકા ભજવે છે. તો અને આ વિડીયોથી થોડી પણ તમને જાણકારી મળી હોય તો આ વિડીયોને લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પર ક્લિક કરીને ઓલ પર ક્લિક કરો. તેથી આવા ઇમ્પોર્ટન્સ નવા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. તમારા કિંમતી ટાઈમમાંથી ટાઈમ કાઢીને વિડીયો અહીંયા સુધી જોયો તમારો ખૂબ ખૂબ આભાર. ફરી મળીશું આવા જ કોઈ બીજા વિડીયો સાથે.